નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું અગત્યના મિત્રો જે છે તે ગણિતના રૂપાંતરો, એટલે કે અલગ અલગ જે મિત્રો અલગ અલગ ગણિતના જે સૂત્રો છે તેના મિત્રો કેટલા નંગ આવે છે, આ બધી જ વસ્તુઓ આજના વિડીયોમાં જાણીશું. મિત્રો, આવનારી સીસીઈ જે પરીક્ષા આવે છે મિત્રો, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની, સાથે જ મિત્રો ગૌણ સેવા કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષાઓ જે લેવાની છે ટૂંક સમયમાં, અને મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આના વિશે પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. તો ગણિતના અગત્યના રૂપાંતરો વિશે આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોનને દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવી જનરલ નોલેજના પ્રશ્નો, સાથે જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને સરકારી ભરતી નોટિફિકેશન, ભરતીના પરિણામ અને સરકારી કર્મચારી પેન્શનર્સને લગતા યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો જાણીએ મિત્રો અગત્યના રૂપાંતર. સૌથી પહેલા જોઈએ મિત્રો સંખ્યા અને નંગની વાત કરીએ તો મિત્રો 12 નંગ બરાબર 1 ડઝન, 144 નંગ બરાબર 1 ગ્રાસ, 12 ડઝન બરાબર 1 ક્રોસ, 20 નંગ બરાબર 1 કોડી કહેવાય, 1 રીમ બરાબર 500 કાગળ, 1 ઘા બરાબર 24 તા અને 1 રીમ બરાબર 20 ઘા. આ થઈ મિત્રો સંખ્યા અને નંગની વાત. વાત કરીએ મિત્રો વજન અને એકમો તો 1 પાઉન્ડ એટલે કે રતલ બરાબર 0.45 કિલોગ્રામ, 1 કિલોગ્રામ બરાબર 2.21 પાઉન્ડ, 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ એટલે કે 5 મણ કહેવાય, 20 કિલોગ્રામ બરાબર 1 મણ, 1 ટન બરાબર 1000 કિલોગ્રામ, 1 તોલા બરાબર 11.66 ગ્રામ, 20 મણ બરાબર 1 ખાંડી અને 5 મણ બરાબર 1 ગુણી. વાત કરીએ મિત્રો આગળ અંતરના એકમોની તો 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર, 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, 1 મીટર બરાબર 39.37 ઇંચ, 1 ચોરસ ફૂટ બરાબર 929 ચોરસ સેન્ટીમીટર, 1 ફૂટ બરાબર 30.48 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર, 10 મીટર બરાબર 1 ડેકામીટર, 1 વાર બરાબર 3 ફૂટ, 1 માઇલ બરાબર 1609 મીટર અને 1 માઇલ બરાબર 1.61 કિલોમીટર. વાત કરીએ આગળ મિત્રો પ્રવાહી માપનની તો 1 લીટર બરાબર 1000 મિલીમીટર, 1000 લીટર બરાબર 1 કિલો લીટર 1 KL, 1 કિલો લીટર બરાબર 1 ઘન મીટર, 1 ગેલન બરાબર 4.546 લીટર અને 1 લીટર બરાબર 0.22 ગેલન, 1 લીટર બરાબર 0.22 ગેલન થાય. સમય રૂપાંતરની વાત કરીએ તો 60 વીપળ બરાબર 1 પળ, 60 પળ બરાબર 1 ઘડી, 2.5 પળ બરાબર 1 મિનિટ, 1 ઘડી બરાબર 25 મિનિટ, અઢી ઘડી બરાબર 1 કલાક, 3 કલાક બરાબર 1 પહોર, 60 વીકલા બરાબર 1 કલા, 60 કલા બરાબર 1 અંશ, 800 કલા બરાબર 1 નક્ષત્ર, 200 કલા બરાબર 1 નવાંશ, 30 અંશ બરાબર 1 રાશિ, 60 અંશ બરાબર 1 ચક્ર, 1 સેકન્ડ બરાબર 15 વીકલા, 4 સેકન્ડ બરાબર 15 વીકલા, 4 મિનિટ બરાબર 1 કલા, 1 કલાક બરાબર 15 અંશ, 2 કલાક બરાબર 1 રાશિ અને 24 કલાક બરાબર 360 અંશ. કેટલા ગણું તો ડેકા બરાબર 10 ગણું, હેક્ટો એટલે 100 ગણું, કિલો એટલે 1000 ગણું, મેગા એટલે 10 લાખ ગણું, જીગા એટલે અજબ ગણું, ટેરા એટલે 1000 અબજ ગણું, પેટા એટલે 10 લાખ અબજ ગણું અને એક્સા એટલે 1 અબજનું અબજ ગણું. ઓકે, અગત્યના રૂપાંતરમાં આગળ વાત કરીએ કેટલા ભાગનું તો ડેસિબલ એટલે 10મા ભાગનું, સેન્ટી એટલે 100મા ભાગનું, મિલી એટલે 1000મા ભાગનું, માઇક્રો એટલે 10 લાખમા ભાગનું, નેનો એટલે અબજમાં ભાગનું, પેકો એટલે 1000 અબજમાં ભાગનું, ફેમટો એટલે 10 લાખ અબજમાં ભાગનું અને એટો એટલે અબજમાં ભાગનું. જમીન વિસ્તારની વાત કરીએ તો 1 એકર બરાબર 40 ગુંઠા, 1 એકર બરાબર 4840 વાર, 1 એકર બરાબર 43560 ફૂટ, 1 એકર બરાબર 0.4047 હેક્ટર, 1 એકર બરાબર 2.5 વીઘા, 1 વીઘા બરાબર 16 ગુંઠા, 1 વીઘા બરાબર 16 ગુંઠા, 1 વીઘા બરાબર 17424 ફૂટ, 1 હેક્ટર બરાબર 6.25 વીઘા, 1 ગુંઠા બરાબર 101.2 મીટર, 1 ગુંઠા બરાબર 121 વાર, 1 ગુંઠા બરાબર 1089 ચોરસ ફૂટ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 મીટર બરાબર 3.28 ફૂટ અને 39.37 ઇંચ કહેવાય. આગળ વાત કરીએ 1 મીટર બરાબર 1.196 વાર, 1 ચોરસ મીટર બરાબર 10.76 ચોરસ મીટર, 1 ચોરસ મીટર બરાબર 10.74 ચોરસ ફૂટ, 1 વાર બરાબર 3 ફૂટ, 1 વાર બરાબર 0.9144 મીટર. જમીન વિસ્તારની જ વાત કરીએ આગળ તો 1 વાર બરાબર 3 ફૂટ, 1 વાર બરાબર 0.9144 મીટર, 1 ચોરસ વાર બરાબર 9 ફૂટ,
1 ફૂટ બરાબર 0.3048 મીટર, 1 ઇંચ બરાબર 25.3 મિલીમીટર, 1 મીટર બરાબર 1000 મિલીમીટર, 1 ગજ બરાબર 2 ફૂટ, 1 ગજ બરાબર 0.61 મીટર, 1 કડી બરાબર 2 ફૂટ, 1 કડી બરાબર 0.61 મીટર, 1 સાંકળ બરાબર 16 કડી, 1 સાંકળ બરાબર 10.06 મીટર, 1 સાંકળ બરાબર 33 ફૂટ, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 કિલોમીટર બરાબર 0.621 62 માઇલ, 1 માઇલ બરાબર 1609 મીટર, 1 કિલોમીટર બરાબર 3280.80 ફૂટ, 1 ફલાંગ બરાબર 660 ફૂટ, 1 ફલાંગ બરાબર 1.17 મીટર, 1 ઘન મીટર બરાબર 1 લીટર, 1 ઘન ફૂટ બરાબર 0.2831 ઘન મીટર, 1 ઘન મીટર બરાબર 35.31 ઘન ફૂટ, 1 ઘન સેન્ટીમીટર બરાબર 1 સીસી, 1 સીસી બરાબર 1 મિલી લીટર, 1 સીસી બરાબર 1 ગ્રામ, 1 લીટર બરાબર 1000 સીસી, 1 લીટર બરાબર 1 કિલોગ્રામ, 1 ઘન ફૂટ બરાબર 28.317 લીટર, 1 લીટર બરાબર 0.22505 ગેલન, 1 ઘન ફૂટ બરાબર 624 ગેલન, 1 લીટર બરાબર 2.205 પાઉન્ડ, 1 ઘન મીટર બરાબર 1000 કિલોગ્રામ, 1 ઘન ફૂટ બરાબર 62.4 પાઉન્ડ અને 1 ગેલન બરાબર 10 પાઉન્ડ. તો મિત્રો આમ જે આજના વિડીયોમાં આપણે ગણિતના અગત્યના જે રૂપાંતર છે, સંખ્યાને લગતા, વજનને લગતા, સમયને લગતા, પ્રવાહીના લગતા અને મિત્રો અલગ અલગ જમીન વિસ્તારને લગતા આજના વિડીયોમાં જોઈએ. આવનારી મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાર્કની એક્ઝામ સાથે જ મિત્રો ફોરેસ્ટ ગાર્ડ અને કંડક્ટર ડ્રાઈવરની લેખિત પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આ માપ પૂછાઈ જશે. તો આજના વિડીયોમાં આપ જોઈને આરામથી નોટ ડાઉન કરી લેશો અને ક્યાંય પણ મૂંઝાશો નહીં તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.